નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। 15 એપ્રિલ 2024ના રોજ ગામ બોડકા તાલુકા કરજણ આદિવાસી રાઠોડિયા સમાજના 15 વર્ષના બાળકની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી। એના અનુસંધાને સમાજના આગેવાનો દ્વારા કરજણ પોલીસને આવેદન આપીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે એની પાછળ જે લોકો હોય તેવા તમામને સજા મળે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। મોજે ગામ બોડકા તાલુકો કરજણ જે 15/4ના રોજ જે એક હત્યા કરવામાં આવેલી રાઠોડિયા સમાજના પરિવારમાંથી, તો આજે અમે અહીંયા કરજણ પોલીસ સ્ટેશનમાં સમાજના બધા કાર્યકર્તા ભેગા થયા છે અને જે તે છોકરાનું જે પણ હત્યા થઈ છે અને પરિવાર થકી અમે સમાજને એકઠો કરીને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તો અમારી માંગ એ છે કે જે પણ આ છોકરા જોડે જે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને તે લોકો લગભગ 2-4 જણા બહાર છે, પણ એમને પણ સજા થવી જોઈએ, કારણ કે આ એક વ્યક્તિનું કામ નથી, આ 4 થી 5 વ્યક્તિઓનું કામ છે। તો દરેકને સજા થાય એવી અમારી માંગ છે। જય રાઠોડ, જય મહારાજ।